સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા અને ભાજપ યુવા મોરચાના ડિંડોલી વોર્ડના ઉપપ્રમુખ જય દલાલ ઉપર ઉધના રોડ નંબર 6 પાસે જીવલેણ હુમલો કરાયો હતો। જય દલાલ જ્યારે આ વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે 4 જેટલા અજાણ્યા શખ્સોએ તેમને ઘેરી લઈ હુમલો કર્યો હતો। હુમલા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જય દલાલને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા। જોકે સારવાર દરમિયાન તેમની સ્થિતિ વધુ નાજુક બનતા અંતે તેમનું મોત થયું હતું। મૃતક જય દલાલ સુરત ભાજપના મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર હતા। રાજકીય પરિવાર સાથે સંકળાયેલા યુવકની આ રીતે હત્યા થતા રાજકીય આલમમાં પણ શોક અને રોષની લાગણી છે। ભાજપ યુવા મોરચાના નેતા જય દલાલની હત્યા ઉધના રોડ નંબર 6 પર 4 શખ્સોએ હત્યા કરી હતી। ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો દોડી આવ્યો હતો। પોલીસે ગુનો નોંધી હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। આ હત્યા અંગત દાવતમાં કરવામાં આવી છે કે પછી કોઈ રાજકીય કારણોસર તે દિશામાં પોલીસ અત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે, જેથી હુમલાખોરોની ઓળખ થઈ શકે। જય નગીન દલાલ એ કાલે સવારથી ઘરે જ હતો। રાત્રે 8:30 વાગે ઘરેથી ગયો। મને કે મેં મારા દોસ્તારને મળવા જાઉં છું અને 12:15 12:30 વાગે મને ફોન આવ્યો કે એને વધારે ઘાવ લાગ્યા છે। મેં પૂછ્યું કોને માર્યું છે, એમ કે ચકલી અને પંકજ પાટીલ 3-4 લોકો હતા, એમના સાથે 7-8 લોકો હત્યા તીક્ષ્ણ હત્યા લઈને આવેલા। એ ગાડી પર બેસેલો હતો, એને ખેંચીને માર્યો અને એપલ હોસ્પિટલમાં જ્યારે એને ખેંચાડું મને અહીંયા બોલાવવામાં આવ્યું ત્યારે મેં જોયું તો એ આંખ જ નથી ખોલ્યો। આજ સુધી એ આંખ નથી ખોલ્યો। મારા છોકરાને ન્યાય મળવું જોઈએ। 14-15 લોકો હતા અને એનું કારણ એવું હતું, ચકલી આ લોકોને છે ને ઉધના પોલીસ સ્ટેશનથી પાસો થયેલો હતો, તો એમનું કહેવાનું એમ હતું કે જય દલાલના કહેવા પર પોલીસ પાસો કર્યો છે, એટલા માટે એનો એ દુશ્મન તરીકે ગણતા હતા એ લોકો। ન્યાય માટે શું માંગણી કરશો? ન્યાય માટે કંઈ નહીં, મારો તો છોકરો ગયો છે, એમને ફાંસીની શિક્ષા થવું જોઈએ બસ। આજે મારો ગયો, કાલે કોઈને નહીં જવું જોઈએ। જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા, સુરત।